મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મનરેગા બચાવ આંદોલનના મુદ્દે મહેસાણાના સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ગીતાબેન પી. પટેલે જણાવ્યું હતું કે મનરેગા યોજના સાથે થતી અન્યાય સામે કોંગ્રેસ પાર્ટી લડત આપશે. તેમણે કહ્યું કે મહેસાણા જિલ્લામાં પંચાયત, બ્લોક, જિલ્લા તેમજ રાજ્ય સ્તરીય આંદોલન ચલાવવામાં આવશે અને જનહિતના મુદ્દે કોંગ્રેસ મજબૂત રીતે અવાજ ઉઠાવશે. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ચંદુજી ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દ્વારા આજે અમે એક મેસેજ પાસ કરવા માંગીએ છીએ કે આવનારા સમયની અંદર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને દરેક રાજ્યના સ્તર સુધી મનરેગા બચાવો આંદોલન અને મનરેગા બચાવો માટેની લડત રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવા જઈ રહ્યા છીએ. આ લડત અમારે શા માટે કરવી પડે છે? તો જે મનરેગાનો જે કાયદો, જે કાનૂન હતું, શ્રમિકોને એનો હક આપવાનો, શ્રમિકોને એની મજદૂરીનો હક અને એને જીવન જીવવા માટે જે 20 વર્ષ પહેલાં મનમોહનજીની સરકાર હતી ત્યારે મનમોહનજીએ આ કાયદો સર્વાનુમતે બહુમતીથી પસાર કરેલો અને એ વખતે આ કાયદાનો અમલ થયેલો અને આ કાયદા